અમદાવાદના પૂર્વમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં આતંક ફેલાવનાર કબીરાજને 8 કલાકની મહેનત બાદ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યો। કાલે પણ વન વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું અને આજે સવારથી ફરીવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 2 દિવસમાં કુલ 4 કબીરાજે પાંજરે પૂરાયા છે। ગત 15 દિવસમાં વસ્ત્રાલ વિસ્તારમાં 9 કબીરાજનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। આ રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિક જનપ્રતિનિધિ સતત કાર્યમાં જોડાયા હતા। અત્યાર સુધીમાં અમે ટોટલ 9 વાંદરાઓને રેસ્ક્યુ કર્યા છે અને અમે આ 8 થી 10 દિવસથી અમારું આ કામ અમારી ટીમ કરી રહી છે વાંદરાઓને રેસ્ક્યુ કરવાનું। તો આ અને અત્યાર સુધીમાં 9 અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે। ઓકે, શું મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલીઓ પબ્લિકનું અમારે થોડુંક એ રહ્યું છે, પબ્લિકનું અમને સપોર્ટ નહોતું મળ્યું। અમે લોકો જ્યારે અમારી ટીમ વાંદરાઓને રેસ્ક્યુ કરવા માટે એમને પકડવા માટે જતા હતા ત્યારે પબ્લિક અમને એમના ઘરમાં એન્ટર થવામાં એમને પ્રોબ્લેમ આવતું હતું। પછી અમે એમને કહેતા હતા કે તમે લોકો તમારા ઘરમાં રહો, જેથી એ તમારા પર અટેક ના કરે। બિકોઝ એને બી એવું છે કે આ લોકો હવે મારી ઉપર આવી રહ્યા છે તો એના બચાવ માટે ભાગે છે, તો એક્સિડેન્ટલ બી અગર મનુષ્ય સામે આવી જાય તો એને બાઇટ કરી શકે છે। તો પબ્લિક એ વસ્તુ માનતી નથી, એમનું સપોર્ટ નહોતું। પછી ફટાકડા ફોડે, લાકડીઓ લઈને એમને દોડે, એમને કેળા ખવડાવે ને આવું બધી વસ્તુ એક્ટિવિટી જેના લીધે અમને થોડુંક રેસ્ક્યુમાં કરવામાં પ્રોબ્લેમ આવી।